નમસ્કાર દર્શક મિત્રો, સમાચારમાં આપનું સ્વાગત છે। આજના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં સફાઈ અભિયાન। સુરેન્દ્રનગરમાં ચોટીલા, પાટડી, લખતર સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં સાફ સફાઈ હાથ ધરાઈ તેમજ સ્વચ્છતા શપથ લેવાયા। મહાત્મા ગાંધી જન્મ જયંતિના રોજ ગ્રામ્ય શહેરી વિસ્તારમાં નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહી સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત શ્રમદાન કરે તે માટે અપીલ કરાઈ હતી। સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ઔદ્યોગિક વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ચોટીલામાં મામલતદાર કચેરી દ્વારા ઔદ્યોગિક સંગઠનોના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ઔદ્યોગિક એકમોના કર્મચારીઓએ ઔદ્યોગિક વિસ્તારમાં સાફ સફાઈ હાથ કરી હતી અને સાફ સફાઈ કર્યા બાદ સહભાગી થયેલા ઉપસ્થિત સર્વે પોતાની આસપાસની સ્વચ્છતા જાળવવા તેમજ કાયમી સ્વચ્છતાનો આગ્રહ રાખી અન્ય લોકોને પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટે સ્વચ્છતા શપથ લીધા હતા। સ્ટોરી રિપોર્ટ બાય મીનાસ મલિક। અરવલ્લી જિલ્લા એસપીનું નિવેદન। અસામાજિક તત્વો પર રહેશે પોલીસની બાજ નજર। નવરાત્રિ મહોત્સવને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ વડા સૈફ અલી બરવાલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી, અરવલ્લી। दशहरा का जो शुभ पर्व है नवरात्रि का, वो 3/10 से शुरू हो रहा है। इसके संदर्भ में अरवल्ली पुलिस पूरी सजग है। हमने 27 शी टीम्स गठित किए हैं इस दफ़े, जो पूरे ही हमारे डिस्ट्रिक्ट में घूमती रहेंगी सिविल ड्रेस में। अगर कोई भी रोमियो या लोफर इन्हें दिखेगा तो इनके खिलाफ सख्त से सख्त कार्रवाई की जाएगी। इसके अलावा हमारे 1200 होमगार्ड्स और जीआरडी की पूरी फोर्स भी तैनात होगी। 900 से ज़्यादा पुलिस कर्मचारी 24/7 पेट्रोलिंग में रहेंगे एवं पीआई और पीएसआई श्रीज के भी बंदोबस्त रहेगा। नेत्रम कंट्रोल रूम के 138 कैमरास पूरे मोडासा टाउन में सर्वेलेंस में रहेंगे। कुछ भी छोटे से छोटे बनाव बनने पर पीसीआर जो हमारी व्हीकल्स हैं वो जल्द से जल्द वहाँ तत्कालिक पहुँच जाएगी। मैं इस नवरात्रि के शुभ पर्व में जो हमारे यूथ हैं, यंगस्टर्स हैं, उन्हें 3-4 गाइडिंग पॉइंट्स भी देना चाहूँगी। उनको मैं यही रिक्वेस्ट करना चाहूँगी कि किसी भी अननोन व्यक्ति के साथ कहीं ना जाए। ये नवरात्रि का जो पर्व है, इसमें आप कहीं भी बाहर जा रहे हैं तो अपना लोकेशन हमेशा कोई नोन रिलेटिव या तो अपने माताजी पिताजी किसी ना किसी ट्रस्टेड पर्सन को हमेशा शेयर करें। एवं आप बाहर जा रहे हैं, खाना पीना भी होता है, पर कोई भी अननोन व्यक्ति के हाथों से ना ही कुछ पिए ना ही कुछ खाए, हम इसका भरोसा नहीं कर सकते हैं। सोशल मीडिया पोस्ट में अगर कोई अफवाहें फैल रही हैं तो जल्द से जल्द पुलिस को कॉन्टैक्ट कीजिए। इसके अलावा हमारा जो सोशल मीडिया अकाउंट है, फेसबुक में, ट्विटर में, एक्स में और इंस्टाग्राम में, उसे आप लोग फॉलो कीजिए। उसमें सीनियर पुलिस ऑफिसर्स आगामी दिवस में अच्छी अच्छी सूचनाएं आपके लिए देंगे। अगर कुछ भी शंकास्पद आपको कहीं लगता है, कोई शंकास्पद आदमी आपको कहीं लगता है जो किसी के साथ कुछ आपको लगता है कि कुछ हो सकता है, तो 100 नंबर एवं 112 में आप जब के जब डायल कर हमें बताइए। 181 जो महिला पुलिस हेल्पलाइन है, उसमें भी आप डायल कर हमें बता सकते हैं। मैं सभी को शुभ नवरात्रि विश करना चाहूँगी एवं आप लोगों को थैंक यू बोलना चाहूँगी कि इसमें आप लोग भी हमारा एक सहायता कर इसको सक्सेसफुल बनाएंगे। जय हिंद, जय भारत। સલામત સવારી એસટી અમારી, ખરાબ થાય તો જવાબદારી તમારી। એ મુજબ ભુજ નિરોણા ભુજ બસમાં છેલ્લા અઠવાડિયાથી કંઈક ને કંઈક ખરાબી ઊભી જ હોય છે અને આજે તારીખ 30/9/2024ના રોજ જેમનો સમય છે ભુજથી ઉપડવાનું 6:30 કલાકે અને આજે બસ ખરાબ થઈ જતાં 7:30 કલાક સુધી બીજી બસ ડેપો મેનેજર અને ડીસી દ્વારા મોકલવામાં આવી ન હતી। છેલ્લા એક અઠવાડિયાથી મોડી ઉપડે છે અને આ બાબતને ઘણી રજૂઆત કરી હોવા છતાં પણ કોઈના પેટનું પાણી પણ હલતું નથી એવું નિરોણા ઝુરાથી મુસાફરી કરતા મુસાફરો જણાવી રહ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય માલસી માતંગ, નિરોણા। રાજકોટમાં જલારામ બેકરીમાં બ્લાસ્ટ થયો। રાજકોટ જંકશન વિસ્તારમાં આવેલા સિંધી કોલોની પાસે ભીસ્તીવાડ મેઇન રોડ પર આવેલી જલારામ બેકરીમાં બ્લાસ્ટ। 2 વ્યક્તિઓ દાઝી ગયા અને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ગેસ લીકેજના કારણે ઘટના બન્યાની આશંકા છે। સ્ટોરી રિપોર્ટ બાય કે ચોકસી સાથે સંદીપ ચાવડા, રાજકોટ। અમને થોડી વાર પહેલા ફાયર બ્રિગેડમાં કોલ આવેલો કે ભાઈ જલારામ બેકરીમાં આગ લાગી છે, બરાબર। એટલે અમારા 2 ફાયર ફાઈટર્સ અમે બધા અધિકારીઓ સાથે
ટીમ આખી અહીંયા આવી ગઈ છે અને નાની એવી આગ લાગેલી હતી એ અમારા સ્ટાફે બુજાવી અને કંઈ બ્લાસ્ટ થયેલો છે એવું લાગે છે. અને બીજા જે ગેસની લાઇન છે જીએસપીસીની એ પણ લીકેજ છે, એનું બી કામ ચાલુ છે. એના જે ઓથોરાઇઝ પર્સન છે એમને પણ અમે મળ્યા એટલે એનું રિપેરિંગ કામ પણ ચાલુ છે. ઘટના સ્થળે આવતા શું લાગે, કેવડી નુકસાની છે કે આ બધા બ્લાસ્ટ પડે? ઘટના સ્થળે જોતા આ જે બધું નુકસાની છે એ આપણને સામે જોવા મળે છે. એટલે હવે ખરેખર એના માલિકને મળીને બધી વિગતો મેળવાઈ રહી છે. કોઈને ઈજા થઈ છે? ના, ઈજા થયાનો અમને મેસેજ નથી ભાઈ. નવરાત્રી દશેરા પહેલા પોલીસે દારૂનો કર્યો નાશ. બનાસકાંઠા જિલ્લાના સિહોરી વિસ્તાર, થરા વિસ્તાર અને ભીલડી વિસ્તાર ત્રણેય પોલીસ સ્ટેશનના વિસ્તારોમાંથી ₹1,21,00,000 કરતાં વધુનો જપ્ત કરાયેલો દારૂના જથ્થાનો નાશ કરાયો. સૌથી મોટા દારૂના જથ્થાનો નાશ કરાતા તે સમયે પોલીસ અને એસડીએમ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહીને દારૂનો નાશ કર્યો છે. સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં નદી વિસ્તારમાં ડીવાયએસપી CL સોલંકીની હાજરીમાં મોટા પાયે દારૂના જથ્થાનો નાશ કરાયો. સ્ટોરી રિપોર્ટ બાય વિકે ડભાણી. આજ રોજ દિયોદર ડિવિઝનના ભીલડી પોલીસ સ્ટેશન, સિહોરી પોલીસ સ્ટેશન અને થરા પોલીસ સ્ટેશન ત્રણેયનો ભીલડીમાં 2016-17 અને 2022-23, સિહોરી પોલીસ સ્ટેશનનો 2022-23-24 અને થરાનો પણ 2023-24નો કુલ 133 ગુનાઓનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે. જે 59,408 કુલ ₹1,21,79,712 મુદ્દામાલ આજરોજ સિહોરી પોલીસ સ્ટેશનની હદમાં નદી વિસ્તારમાં નિયમ અનુસાર નાશ કરવામાં આવેલ છે. 29 સપ્ટેમ્બર વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે યુવા સારથી આદિપુર કચ્છ અને રામ અવધ એથ્લેટિક એકેડમી અંજાર દ્વારા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300થી વધારે દોડવીરોએ ભાગ લીધો હતો. યુકેજી, એલકેજીના બાળકોથી લઈને 26 વર્ષ સુધીના યુવાનો તથા 75 વર્ષની ઉંમરના શૈલેષકુમાર વસાવડા, 46 વર્ષના નર્મદાબેન મકવાણા, વૈશાલીબેન યોગા શિક્ષકે સ્પર્ધામાં ભાગ લઈને જાગૃતિ ફેલાવી હતી. આ આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે જ્યોતિ ઠાકુર, ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર કચ્છ, યુવા સારથી એકેડમી આદિપુર કચ્છ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતી એકમાત્ર સફળ એકેડમીના ધર્મેશ પટેલ અને ઉષા સંજોટ અને રામ અવધ એકેડમીના સંચાલક ધનંજય સર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. 29 સપ્ટેમ્બર 2024 વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે ગાંધીધામ રમતગમત સંકુલની અંદર એક રનનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા સારથી એકેડમી કચ્છ અને રામ અવધ એથ્લેટિક્સ એકેડમી ધનંજય સર દ્વારા આ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રનની અંદર લગભગ 300 થી પણ વધુ રમતવીરોએ ભાગ લીધો હતો, જેની અંદર LKG થી લઈ એટલે કે નાનામાં નાના બાળકોથી લઈ અને 70 વર્ષના જે સિનિયર સિટીઝન છે એ લોકોએ ભાગ લીધો હતો. એક તો પહેલામાં પહેલું તો જેમને હાર્ટની તકલીફ છે અને બીજું કે 2036નો જે ઓલિમ્પિક જે છે તે આપણા ભારત દેશની અંદર થવાનો છે, જેની અંદર આપણે આપણા બાળકને પ્રમોટ કરવાનું છે. અત્યારે તમારું બાળક 8, 9, 10 વર્ષનું છે તો 2036ની અંદર તે 18, 19, 17 કે 21 વર્ષનું થઈ જશે. તો એ સમયે અત્યારથી આપણે જો આપણા બાળકને પ્રમોટ કરીશું, આપણા કચ્છ જિલ્લાની અંદર ક્રિકેટને લઈને બહુ છે પણ બીજી બધી જે રમતો છે એને લઈને ઘણું ઓછું છે. માટે એક જાગૃતતા લાવવા માટે આ એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર આપણા ચીફ ગેસ્ટ હતા, DSO ઓફિસર આપણા કચ્છ હતા, ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર હતા. તેમના દ્વારા સંપૂર્ણ મેડલનું વિતરણ કરવામાં આવ્યું હતું, ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને બીજું કે 2036નો જે ઓલિમ્પિક જે ભારત દેશની અંદર થવાનો છે નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમની અંદર, તો સરકાર તેના માટે અત્યારે ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે. આપણા બાળકને આપણે પ્રમોટ કરવાનું હતું અને અહીંયા ઘણા બધા એવા નાના બાળકો હતા, લગભગ 60 થી 70 એવા નાના બાળકો હતા જેમણે આ દોડની અંદર ભાગ લીધો હતો. તો કચ્છની તમામ જનતાને અમે આ એક સંદેશ આપ્યો છે. હું યુવા સારથી એકેડમી કચ્છ તરફથી ધર્મેશ સર, અમે GPSC PSI કોન્સ્ટેબલની તૈયારી કરાવીએ છીએ. 182 થી પણ વધુ અત્યારે અમારા ઓફિસર કચ્છ જિલ્લાની અંદર જ છે. અને જે રામ અવધ એથ્લેટિક્સ એકેડમી જે ધનંજય સર છે તેમના દ્વારા PSI, કોન્સ્ટેબલ, ફોરેસ્ટ તમામના જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય તેમને એક સરસ રીતે ફિઝિકલ ટ્રેનિંગ પૂરી કરાવવામાં આવે છે.
હવે અમારું આગામી આયોજન 1 ડિસેમ્બર BSF દિવસે છે. તો જે પણ કચ્છની જનતા છે, જે પણ અત્યારે વાલીઓ મને સાંભળી રહ્યા છે, તો તેમને વિનંતી છે કે 2036નો ઓલિમ્પિક આપણા ભારત દેશની અંદર થવાનો છે. આપણે ફક્ત એક જ નામ સાંભળ્યું છે, તસ્નીમ મીર, જે ગુજરાતના મહેસાણાની છે. એ એકલી જ આપણે સાંભળ્યું છે કે એ મેડલ જીત્યા છે. બાકી તમે જોશો તો હરિયાણા, બિહાર, ઉત્તર પ્રદેશના જ મેડલ સૌથી વધુ હોય છે દરેક જગ્યાએ. આ પેરિસ ઓલિમ્પિક હતો એની અંદર પણ હરિયાણા સૌથી વધુ મેડલ જીત્યું છે. આપણા ગુજરાતની અંદર આપણે મેડલ જીતી લાવીએ અને આપણા ગુજરાતનું નામ રોશન કરીએ, એ માટે આપણે આપણા બાળકને અત્યારથી પ્રમોટ કરવાનું છે. નેશનલ ગેમ હોય, સ્કૂલ ગેમ હોય કે પછી કોઈ પણ ગેમ્સ હોય, તેની અંદર આપણું બાળક પ્રથમ ક્રમે આવે એ માટે એને પ્રમોટ કરો અને આવી રમતોની અંદર ભાગ લેવા માટે સપોર્ટ કરો. થેન્ક યુ વેરી મચ. 29મી છોટાઉદેપુરમાં ભવ્ય નવરાત્રિનું આયોજન. છોટાઉદેપુર નગરમાં ઓલ્ડ પેલેસ ખાતે નિર્મળ સોસાયટી ક્લબ ઓફ રોડ યુવક મંડળ તેમજ પીપળેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા ભવ્ય નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર નગરના ઓલ્ડ પેલેસ ખાતે નિર્મળ સોસાયટી ક્લબ રોડ યુવક મંડળ તેમજ પીપળેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યા છે. મા આદ્યાશક્તિ ની આરાધના કરવા માટે મહાપર્વ એ 9 દિવસ 9 ચંડીના અને રણચંડીના વિવિધ સ્વરૂપોની મહાત્મા રહેલું છે. શક્તિની આરાધના કરવા માઈ ભક્તોમાં, મહિલાઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય સૈયદ શુમરા, છોટાઉદેપુર. નિર્મળ સોસાયટી ક્લબ રોડ યુવક મંડળ પીપળેશ્વર મહાદેવ ગ્રુપ આ નવરાત્રિની તૈયારી બહુ જોરશોરમાં ચાલી રહી છે. આખા યુવક મંડળ દ્વારા પ્રયત્ન બહુ સરસ ચાલી રહ્યા છે. 9 દિવસ માતાજીની આરાધના માટે અહીં આગળ ગાયકનું પણ આ વખતે આયોજન કરેલું છે અને એવા છોટાઉદેપુર નગરના એવા આર્ટિસ્ટ છે મેહુલભાઈ પટેલ, આલા પ્રૂન કરીને એમનું ગ્રુપ છે, બહુ સારો ગ્રુપ છે અને આ વખતે 9 દિવસ એમના થકી ગરબાનું આયોજન અને છોટાઉદેપુર નગરના તમામ જનતાને અહીં આવવા વિનંતી, પધારવા વિનંતી. રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ, ફેમિલી ફૂટવેર શોરૂમ. વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન ફૂટવેર, લેડીઝ ફૂટવેર, જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ. આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ. 9909951092.